ખૂબ ખૂબ સરસ ખૂબ સરસ મજાનો આનંદમય અને ભક્તિમય માહોલમાં આજે જોતજોતામાં અનુષ્ઠાન એકાદશી 11મો ના ત્રીજા દિવસનો મંગલ પ્રવેશ, એમાં જ્ઞાન સત્રનું પહેલું સત્ર. ઉપસ્થિત પરમ પૂજ્ય પરમ વંદનીય પ્રાતસ્મરણીય આપણા સૌના લાડીલા એવા પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી દિવ્યાનંદજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. એવા સતત આપણને ભક્તિધારામાં ખૂબ જ જ્ઞાન પીરસતા એવા પરમ પૂજ્ય સંત શિરોમણી પૂજ્ય શ્રી છગન બાપાના ચરણોમાં કોટી કોટી વંદન. સાધુ ગોમતીમાં અમારા છગન બાપાના ઘરેથી માતાજી, નામ તો નથી આવડતું, મંજુલામાં બાપો નહીં બોલે, બાપો નહીં કે અમારા કેપી સાહેબ, વિનુભાઈ સાહેબ, વડીલ શિવજી બાપા, મારા વેલા બાપા, શાંતિભાઈ, સર્વે. અને એનાથી અતિથિ વિશેષ આજે આપણી વચ્ચે આ શિબિરમાં લાભ લેવા માટે આજ રવિવારને દિવસને નિમિત્તે થોડોક અમને પણ એમ મોકો જેવું લાગ્યું કે આજે બધા દીકરા દીકરીઓ નવરીઓ ખાલી હશે, રજા હશે, એટલે એનો પણ વિશેષ લાભ લઈ. તો એવા વિશેષ ઉપસ્થિતિમાં સર્વે યુવા ભાઈઓ અને બહેનો, સર્વે સાધક ભાઈઓ બહેનોના ચરણોમાં કોટી કોટી વંદન. ખૂબ જ આનંદ સાથે જણાવતા ખુશી થાય કે તમારી યુવકોની ઉપસ્થિતિ છે એ બહુ સારી વાત છે. અમે તો અહીંયા બધા 55-60થી ઉપર નાહી, એટલે મહારાજના બાપા બધા મૂંઝાઈ જાય કે આને કેવું પીરસવું, એટલે 50થી કરીને 70, 75, 80, એટલે સમયે વાયુ મર્યાદાની ને અનુરૂપ એને હાલવું પડે. જનરેશન ગેપ તો નડે ને. તો આપણે નતમસ્તકે વંદન કરી અમે ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરી છીએ, અભિવાદન કરી છીએ. યુવા શક્તિ ખરેખર બધે જરૂર જ છે. હનુમાનજી મહારાજમાં શક્તિ હતી, પણ એને વચનને હિસાબે થોડીક મર્યાદામાં હતા. પણ એવું કહેલું હતું કે તમારી શક્તિ કોઈક જગાડનારો, સમય ઉપર કોઈક જગાડનારો મળશે અને તમે જાગૃત થશો. લંકામાં જ્યારે રામ પુલનું સેતુનું નિર્માણ કરવું હતું અને સીતામાની શોધ માટે લંકામાં જવું હતું, ત્યારે હનુમાનજીને વાત કરે છે, પણ હનુમાનજી કે મારામાં તો કાંઈ શક્તિ નથી કે આવા 7 સમુદ્ર પાર કરીને પહોંચું. પણ જાંબુવનજી એમને જગાડે રહ્યા, તારામાં અપાર શક્તિ હે, ઉઠ જાગ બેઠો થા અને શ્રી રામનું કાર્ય કરવું હતું, કામ કરી શકીશ. ત્યારે એને મનથી દૃઢ સંકલ્પ કરીને શ્રી રામનું નામ લઈને લંકા તરફ પ્રયાણ કર્યું અને મા સીતામાને મળ્યા. એની ઓળખમાં અંગૂઠી, સોનાની અંગૂઠી રામે આપી હતી. એની ઓળખમાં એ અંગૂઠી આપીને ત્યારે પહેલો જ પરિચય એનો સીતામાજી સાથે થયો. તો આવું વિરાટ વ્યક્તિત્વ પોતામાં છુપાયેલું છે, છતાં એ બહાર નથી આવતું. એ સમયને સંજોગે આવેલું. તો આપણામાં પણ ખૂબ શક્તિ છે. એ શક્તિને જગાડવા માટે આપણે આવા સાધુ સંતો પહેલ કરે રહ્યા અને પોતાની તરફ ખેંચાણ માટેની જે કાંઈ ગતિવિધિ કરે રહ્યા. કારણ કે આજનો યુવાન આવતીકાલનો નાગરિક બનશે અને આવતીકાલનો કોઈક સુકાની બનશે. તો આવી શક્તિ આપણામાં છે. આપણા ભારતીય સંસ્કૃતિમાં સંસ્કાર અને સંસ્કૃતિનો વારસો જબરજસ્ત છે. એમાં સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષ આપણને મળ્યા. 1893માં શિકાગો શહેર, અમેરિકાના શિકાગો શહેરમાં ધર્મ પરિષદ મળી. ત્યારે આપણા દેશના પ્રતિનિધિ તરીકે વિવેકાનંદજી ત્યાં અમેરિકા ગયા. ત્યાં આપણે એમ કહે છે કે ધનાઢ્ય દેશો માટે
15 મિનિટ હતી, મીડિયમ દેશો માટે 10 મિનિટ હતી અને ગરીબ દેશો માટે 5 મિનિટનું પ્રવચન આપતા હતા. છેલ્લે આપણો 5 મિનિટનો આપણે ગરીબ દેશ હતો તેથી, અને 5 મિનિટ માટે એમને કહેવામાં આવ્યું કે માય સિસ્ટર અને બ્રધર્સ, એનું ઉદ્બોધન એવું કર્યું. બોલ્યા કર્યા કે લેડીઝ એન્ડ જેન્ટલમેન, જે વિદેશીઓ બધા એ રીતે ઉદ્બોધન કરતા, પણ આને માય સિસ્ટર એન્ડ બ્રધર્સ એટલે મારા ભાઈઓ અને બહેનો. અને હમણાં મોદી સાહેબ પણ એમ જ બોલ્યા કે મારા ભાઈઓ અને બહેનો. તો પછી 5 મિનિટ તો પૂરી થઈ ગઈ, વારે ન લાગે. અને એટલું એનું વિરાટ વ્યક્તિત્વ હતું અને એટલી શક્તિ હતી ને રામકૃષ્ણ પરમહંસના શિષ્ય હતા. તો ખૂબ જ લોકોને મજા આવી ગઈ. ના ના, હજી ચાલુ રાખો, અડધો કલાક ચાલુ રાખો. અડધો કલાક ચાલુ રાખ્યું, કે હજી બીજો અડધો કલાક ચાલુ રાખો, ત્રીજો અડધો કલાક ચાલુ રાખો, ચોથો અડધો કલાક, 2 કલાક સતત પ્રવચન કર્યું. અને ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિના એને વખાણ કર્યા. અને આપણી ત્યાં અમેરિકાની સમૃદ્ધ ભૂમિમાં કે આ ભારતની સંસ્કૃતિ શું હોય એની ત્યાં આખી વાત મૂકી અને આપણો પ્રચાર પ્રસાર કર્યો. તો આવા મહાપુરુષો પણ આપણને મળ્યા. તો વિશેષ ના કહેતા, તમને યુવાધનને અમે બિરદાવી રહ્યા. અને આવા દેશભક્તિના કાર્યો, સમાજ સેવાના કાર્યો હોય, ધાર્મિક કાર્ય હોય, ત્યાં કોઈ દી પાછે પાણી ના કરીએ. અને જ્યાંથી હાકલ આવે ત્યાં પડકાર સાથે ત્યાં પહોંચીને આપણી યુવા શક્તિનો આપણી જગાડી અને સમાજને, દેશને અને પોતાના ગામને કે પોતાની જાતને પણ એવી સમૃદ્ધ બનાવી અને ધન્ય બનાવી. એ રીતે બધાને જાહેરમાં વિનંતી છે. અને અહીંથી હવે મહારાજશ્રી અને આ બાપા છગન બાપા અહીંયા આપણને સરસ મજાનું જ્ઞાન પીરસશે. તો એમાંથી આપણે વધુને વધુ લાભ લઈ આપણી જાતને ધન્ય બનાવી. બોલો સદગુરુ દેવ. જગ્યા કર શું થાય? હા હા, તમે ઊભા થાવ તો આવે નહીં. તમે જગ્યા તો આવે ને, જગ્યા તમે લઈ બેઠા કેમ આવે? તો તમે આપણે ભાઈ ઊભા થઈ જાઓ, યુવક મિત્રો આગળ આવી જાઓ. યુવા બહેનો આગળ ઊભા થઈ આવી જાઓ, ઊભા થઈ જાઓ આખા. હા, બધા ઊભા થઈ જાઓ. અહીંયા બેસે કોઈ બાયું આ ભાઈ ઊભા થઈ જાઓ. વચ્ચે આપણે જયા કરીશું બહેનો માટે. થઈ જાઓ, આખા ઊભા થઈ જાઓ. વચ્ચે માર્ક કરી નાખો. અરે બાપા, વાળ લાવી દે આખી આપણી. નમસ્તે, વંદન. પ્રાર્થના સાથે વિનંતી કે આપ આપણું વક્તવ્ય આપો. બોલીએ સદગુરુ દેવ નિષ્કલંકી નારાયણ ભગવાન કી યાદ કાયાનંદ કી જય. આજના પ્રભાતથી આપણા સાધુ મહારાજનો આપણા પ્રત્યેનો પ્રેમ અને એવો એનો શિડ્યુલ ટાઈટ હે કે શિડ્યુલ વચ્ચે પેશાબ કરવા જવું તો પરિણ કરી લેવું પડે, ટાણે કરજો ને કોઈ વિસલ વાગી જશે. આવી તારી એક પળ જાય લાખ નહીં તો માળા જપી લે રાધે શ્યામની. આવો ટાઈટ શિડ્યુલ વચ્ચે આજે ત્રીજા દિવસના પહેલું સત્ર સંધ્યા આરતી, પહેલા સત્રનો પહેલો ભાગ સંધ્યા આરતી. આજ ત્રીજા દિવસના શુભ શરૂઆતની પહેલી સંધ્યા આરતી, પછી યોગ રત્નકણિકા અને ત્યાર પછી ધ્યાન યોગ
અને ધ્યાન પછી જ્ઞાન યોગના પહેલા ત્રણના ચોથા વિભાગમાં આપણે જ્યાં આવીને મળ્યા છીએ તો સૌ પ્રથમ આપણા સુંદર મજાની જ્યારે સંત કૃપા હરિકૃપા તબ જાણીએ બે મનુષ્ય અવતાર ગુરુ કૃપા તબ જાણીએ કે છોડાવે સંસાર. તો આવો સંસારના ગઠબંધનમાંથી છોડાવવા માટે આપણા મહાપુરુષો સદગુરુ હંસ તેજ મહારાજે એના આશીર્વાદ પ્રેરણાથી આપેલો એક રાહ અને એનું જતન કરીને ઉજાગર કરે એવા બ્રહ્મલીન મહાવીદાસજી મહારાજ એવં શિવણદાસજી મહારાજ અને એ જ રાહમાં આજે જ્ઞાનનો પ્રકાશ પાડે એવા યુવાન એવા દિવ્યાનંદ હરિજી મહારાજના શ્રી ચરણોમાં નમસ્કાર, માતૃશ્રી ગોમામાના ચરણોમાં નમસ્કાર. સર્વદિવ્ય સૌ ગતગંગાના હૃદયમાં બિરાજમાન એવા ચૈતન્ય મહાપ્રભુ સૌને મારા જય ગુરુદેવ. આજની જ્ઞાન ગંગાના પંથને આપણે આગળ દોહરાવીએ. તું મન પંછી તબ લગઈ ઉડે અને પંચ વિષય મોજાર કે પ્રેમ બાજ કી ઝપટ में કે જબ લગ આવે ના કે આવે પ્રેમ બાજ કી ઝપટ में કે જબ લગ આવે ના. તો પ્રેમ બાજની ઝપટમાં મન પંછી તબલગ ઉડે. આપણું મન રહ્યું ને સગળા કારણ મનતણ. આ મન આ વ્યવહારની માયામાં ઉછળતું કૂદતું ક્યાં સુધી રહે કે પાંચ વિષયની જંજાળમાં આ કરું ને તે કરું આવી મનની મોટી તૈયારી. જિંદગી છોટીની મમતા મોટીને હરી ગયો વિસારી. તો ન કરવાનું થઈ જાય ને કરવાનું ક્યાંય પડખે રહી જાય ને આની ચોકી રાખવા માટે સર્વાંગી વિકાસનો યોગ્ય ગુણ આપે તો એ સંત મહાપુરુષો. ઈશ્વરનું સ્વરૂપ એટલે સંત. એના સાનિધ્યમાં જો જવામાં આવે તો જરૂર પારસ મણીની નજીક જઈએ તો સોના બનાય. તો આજ આપણે એ ગુણોને ગઢવા માટે બચપન એક સંત મહાત્મા ગંગામાં સ્નાન કરી અને બાજુમાં પથરામાંથી બેઠા અને પોતાની આનંદ મસ્તીમાં ગંગા તરફ મુખારવિંદે પોઠ આ બાજુ અને એની મસ્તીમાં ગાનને ધ્યાન શું કરી રહ્યા ખબર હે कि आगे वाली को जाने दो, पीछे वाली को छोड़ दो, बीच वाली को पकड़ लो. આવી એની મસ્તીના મોજમાં વિચારી રહ્યા, ચિંતન કરી રહ્યા. કુદરતને કરવું તે કાગડાને બેહવું ને ડાળને ભાંગવું. આવી યુવાન દીકરીઓ રહ્યો તે વાંહે છે નીકળ્યું ત્રણ ને ઉલ્યાને એમ કે પીછો બાવો આવું શું બોલે રહ્યો કે મોર વાળીને જવા દો ને પીછે વાળીને છોડી દો ને વચ વાળીને પકડી લ્યો. ઘડીક વાર તો બાઈઓએ વિચાર કર્યો કે આ કહેવા શું માગી રહ્યો, ભલા આપોને કહી રહ્યો. પણ જય વાણી પરા પશ્યંતી મદમાં ને વેખરીમાં આવે ને ત્યાં જગત આખું એનો બને. એટલે એને સંકલ્પ ઉઠ્યો કે આ તો આપુને કહી રહ્યો. બાઈઓ પગમાં ચંપલ હતી ને કાઢી કરીને બે ચાર કોઠામાં ફટકારી દીધી બાવાને. ભાવે વિચાર કર્યો કે હુંનો હાટું મારા અંતર જાત્રામાં આનંદમાં હું કે બાઈઓ દીકરીઓ કાં કે આવડી કઈ ભૂલ મારી कि तुम्हें शू बोलो रहा कि आगे वाली को जाने दो, पीछे वाली को छोड़ दो, बीच वाली को पकड़ लो. हमें तो बधी सखियों ही विच में दे रहे थे विच. सुनो बेटा सुनो मेरी घर बात, आप जगत तरफ निर्माण को मैं अंतर यात्रा के आनंद में बात कर रहा हूँ. अंतर यात्रा की जानवानी बात करूँ रहो कि जो आ ईश्वर तत्व ने पामવું હોય तो बचपन ने छोड़ी दो. गढ़पण में कहीं युवानी उलो गयो खोखूं पड़ी में खोखूं न था एना पहला आ बीच वाली को पकड़ लियो. बालपणु खेलन में खोयो, युवानी माया संग मोया, बूढ़ापा में ममता बढ़ गई ने आखरे दीन भर रोया ने दीन घुमाव्या दुनिया में. आ दुनिया चली न साथ કે પાંખ વાળા માર્યા કે ગાફર અપને હાથ. તો ન કરવાનું થઈ ન જાય
જે કરવાનું એ પડખે રહી ન જાય. આના ચિંતન માટે ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 ચરણવાળી સંસ્કૃતિમાં આપણા જીવનને સત્યને મઢી લેવું. આ સંસારના વ્યવહાર કરતે કરતે આપણને ક્યાંક ક્યાંક ભ્રાંતિ કરીએ. અમે તમારા જેવા હતા એ સ્ટેશનમાંથી જ આપણે પાઘડીઓમાં પોતા એટલે અનુભવતા હોય ને. અમને એમ થતું કે હમણાં આપણે શું કરવું હોય પછી કરશું. મંદિરમાં તો બાપા જાય, જોવાનને જઈને શું કરવું હોય આવા જે ન ખપે સંકલ્પ કરતા હતા. પણ કોઈક પૂર્વના સંજોગ હોય, જન્મના જે સંકેતના ગુણ પર જે હોય ચિત્તમાં પડેલા સંસ્કાર એ સંસ્કૃતિનું માપદંડ છે. શુભ સંસ્કાર હશે તો જ સંસ્કૃતિ દીપી ઉઠશે. હમણાં કહ્યું કે આ યુવાન દીકરાઓ દીકરીઓ આવે, જોકે સત્ય, સમય, સમજણ એ તો આવીને નકો ગઈ. તો એ જેટલી આપણી લક્ષ્ય હોય, ધર્મને મોર રાખીને સંસારના કાર્ય જરૂર કરવા જ પડશે. પણ ધર્મની મય રહીને જો કાર્ય કરશું તો એ કર્મ આપણને બંધન કરતા નહીં નીવડે. અને એવું કર્મ કરવું હશે તો આ સંતોના સાનિધ્યમાં જઈ કરી અને સદગુણો કેળવવા પડશે તો દુર્ગુણો છૂટી જશે. ગુણ સદગુણ તો દુર્ગુણ છૂટશે. પંથ ત્યાં સુધી પહોંચવો હોય કે નિર્ગુણ સુધી હૃદય પહોંચે. સદગુણે છોડીને નિર્ગુણ નારાયણનું નામ. તો આવા નિર્ગુણ તત્વને પામવા માટે આવો મનુષ્ય દેહ આપણને પડ્યો હોય તો સંત મહાપુરુષો આપણને આમાં જગાડવા કહેર્યા. એ સંત કહે તમે જાગો ને, નિદ્રા ત્યાગો રે, દસે દિશાએ રાજ તમારો, ઘર ઘર ભીખ કામો. હે સંત કહે તમે જાગો રે. 5 તત્વનો જ્યાં દેહ બન્યો છે, 3 ગુણનો મેળો ગાવો રે. 5 તત્વનો દેહ બન્યો છે, 3 ગુણ જન્મ ને મરણ એ તો દેનારે ધર્મો. હું ને મારો ત્યાગો રે. હે સંત કહે તમે જાગો રે. એક અનાદિ અખંડ તમે છો, એ મન કોઈનો લાગો રે. અનાદિ અખંડ તમે છો, એ મન કોઈનો લાગો રે. એ હાથી કરીને સીધ હલકા પડો છો, મનનું મોળાપણું ત્યાગો રે. હે સંત કહે તમે જાગો રે. એ ભોગ ના પીડે ને રોગ ના વ્યાપે, કાળ જાશે આવો રે. ભોગ ના વ્યાપે ને રોગ ના વ્યાપે, કાળ જાશે આવો રે. હે અલખ નિરંજન રૂપ તમારું, મોહ નિંદ્રાથી તમે જાગો રે. સંત કહે તમે જાગો રે. કુબુદી કુબ જાય તમને ફસાવ્યા, ઓઢા
ઓઢાડ્યો યજ્ઞના નવા ભોરે કુબોદે શંકર કહે એને દૂર કરો તો આત્મ રામ નથી આગો રે આવા મહાપુરુષો જાગતા પુરુષો જાગે એ જગાડી શકે, જાગતો પુરુષ જગાડી શકે. તો આવા સંતો આપણી ઋષિ સંસ્કૃતિ ભારત વર્ષ દુનિયાના બધા જ દેશોના નામ જુદા પણ ભારત દેશનું નામ તો કે ભારત મા તે મા અને બાકી બીજા બધા વગડાના વા. તો આવું આપણી સંસ્કૃતિનો સંસ્કાર પ્રમાણે સંત મહાપુરુષો આ વાતને ચિંતન કરતાં કહેર્યા. સંત કહે તમે જાગો ને કરવું શું પડે? કાલ કરે સો આજ કરે, આજ કરે સો અબ. આ કાયાનું નક્કી નથી ને પડી જશે ધપ. કયો શ્વાસ છેલ્લો હોય હિસાબ કોઈ આપણા કને. સંત મહાત્મા તુલસીદાસ એક દિવસના પ્રભાતના પહોરમાં ગંગા કિનારે વિચરણ કરી ગયા. સંત મહાપુરુષો હૃદય કમળમાં ઢંઢોળીને પરમ તત્વને પામવા ઓળખવા માટે પ્રકૃતિને ફૂંક મારીને આનંદ મેળવવા પ્રભાતના પહોરમાં ગંગા કિનારે ખળ 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 કરતું ગંગાનું નીર વહન કરી રહ્યું છે. સૂર્યોદય થઈ રહ્યો છે, પ્રકૃતિ આનંદમય ખીલી રહી છે અને આ દ્રષ્ટિ ભરાઈ જાય એવી ભાવના છે. સંત મહાત્મા તુલસીદાસ હૃદયને ભરી રહ્યા છે આનંદથી. આ વાહ ઈશ્વર તારી પ્રકૃતિ વાહ, આવી ભાવના છે જે વિચરી રહ્યા છે. સુંદર મજાનું એક મધુમસ્ત હરણ પ્રાણી આ કિનારામાં ઘાસ ચારો ચરી રહ્યું છે. 5-25 ફૂટ એ દૂર છે. ત્યાં સંત મહાત્માએ કુદરતની ઘટના એવી ઘટી કે હંસ આનંદ વિભોર ચરતું એ હરણ પટકાઈને જમીન ઉપર પડ્યું. સંતના દ્રષ્ટિ પ્રમાણે ચરણ એ દ્રષ્ટિ તરફ ગયા. જોયું હમણાં કેવું સુંદર મજાનું ઘાસ ચારો ચરી રહ્યું હતું. શું થયું હશે ભલા? જય કરીને સંત મહાત્માએ હરણના શરીરનું નિરીક્ષણ કર્યું. હાથ ફેર્યો, પગમાં છે, પિટાળમાં છે, મોઢામાં છે, કોઈ જીવજંતે દંશ દીધો નથી. વિચાર કરેલા સંત મહાત્માજી કે શું થયું હશે એટલી ઘડીમાં. સ્થિતિ પરિસ્થિતિ એવી હતી કે ઘાસનો કોળિયો અડધો અંદર ને અડધો બહાર. આવી સ્થિતિમાં પટકાઈ પડેલું હરણ અને બે મટકા આંખના માર્યા ત્યાં પ્રાણ પણ ઘેરું ડી. સંતની દૃષ્ટિને દાહ લાગ્યો. વાહ હો તારી અકળ લીલા. અને એના ઉદ્ગાર નીકળી ગયા કે આંખ ફરુકતી રહ ગઈ અને મુખમાં રહ ગયો ઘાસ. તુલસીદાસ કયા શ્વાસ કો કે લાખ લાખ ધિક્કાર. કે તુલસીદાસ કહે આ શ્વાસ કો કે લાખ લાખ ધિક્કાર. આવો શ્વાસ 24 કલાકમાં 21,600 વખત આવે રહ્યો ને જાય રહ્યો, આવે રહ્યો ને જાય રહ્યો. આજ દિવસ સુધી કોઈ વકીલ વૈદ કે કોઈ ડૉક્ટર કે કોઈ આજ સુધી સર્ટિફિકેટ નથી લખી દીધું કે આ બહારે નીકળ્યો એ પાછો ઘર છે જે હું લખ્યાવાળો કોઈ ઊંધી જડ્યો નથી. તો આવા શ્વાસનો વિશ્વાસ કરીને હું તો ક્યાં કાલો કાલ જમું રહ્યો. હજી ક્યાં અમને તો વાર રહી તો દાદા હતા એને જવું આપણને જવું નથી. આવા લોખા જોખા વચ્ચે આપણું જીવન તો આમાં બે કામ કરતા જવું ને. સંત મહાપુરુષો કહ્યું એ હાલતા ને ચાલતા પ્રાણી લ્યો પ્રભુનું નામ. હાલતા ને ચાલતા પ્રાણી લ્યો પ્રભુનું નામ. પ્રભુજીનું નામ લેતા, નારાયણનું નામ લેતા શું બેસે છે ધામના વિસારીએ, હરિના વિસારીએ.
હે આવા ચરણ આપ્યા ચાલવાને, સાંભળવાને કાન. ચરણ આપ્યા ચાલવાને, અરે નૈન આપ્યા તને નિરખવાને, નૈન આપ્યા તને નિરખવા. નિરખો સુંદર શ્યામના વિસારીએ, હરિના વિસારીએ. તો આવું ઈશ્વર તત્વ ક્ષણે ક્ષણે આપણા ઘટમાં બિરાજી રહ્યું હોય. પહેલી વાત આપણા મનને નક્કી કરીએ, હું કરીને હાલી નીકળમાં, હું પણ આમાં કાંઈ નથી મજા. શેર લોટનો લાડવો, બાકી બધું તારું પરબારું. તો હું કોણ? હાચા હુંમાં હરી ઠેરવવા માટે. દેહ તે હું નથી તો હું કોણ હું? આ વાતને નક્કી કરવા માટે સંત મહાપુરુષો ચિણગારી જગાડતા કહેર્યા કે બોલે છે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. પણ અજ્ઞાની જીવ અજ્ઞાને કરી અને અળગે અળગે ગોતે, કે ભલા ઉમાં ગોતીએ, કે ભલા ઉમાં ગોતીએ, કે ભલા ઉમાં ગોતીએ. પણ જઈએ બધે ગોતી ગોતીને હરોરે તઈએ એમ થાય કે ઘટમાં ગોતો. કેવું થાય કે એક સુંદર મજાનું શિવનું દેવાલય, અને શિવના દેવાલયમાં મોટા મહંત અને રોજ શિવની ઉપાસના કરે, અને ઉપાસના અને સેવા પૂજા કર્યા પછી સુંદર મજાનો એ શંખ વગાડે. અને શંખ પણ વળીવા જેમાં આપણા આશ્રમ દાતા મળે એમ જ્યાં વિશ્વાસુ ને સાધુ સંત હોય એની યોગ્યતા પ્રમાણે દાતાએ મળી રહે. તો આવો સુંદર મજાનો સુવર્ણ અને રત્નાજીત શંખ, બહુ અમૂલ્ય શંખ હવે બાપજી શંખ વગાડે. એમ કરતાં કરતાં મહારાજો એક દી મન લોભી મન લાલચો, મન ચંચળ મન ચોર, આ મનકા કયા ને કીજીએ કે મન તો હરાયો ઢોર. આવો માયાનો લોભી એવો એક સાધક મનમાં એમ થયું કે આ બીજો તો બધું મંદિરમાં ઠીક છે, પણ જો 5 પતિની સાધુ મહારાજની સેવા કરીએ ને એમ કરતાં કરતાં હું તો ખાઈ જાય તો રાતના જાગીને આ શંખને અવેરીને નીકળી જઈએ તો જિંદગીનું દુઃખ બધું ભાંગી પડે. આવો વિચાર લઈ અને આવ્યો સાધુ મહારાજની ઝૂંપડી પર. સાધુ મહારાજ એ કંઈક તનકી જાણે મનકી જાણે એ પાઠને વરેલા હતા. એની સંકલ્પ શુદ્ધિ પવિત્ર હતી દ્રષ્ટિના કારણે આ સુભાવ લઈને આવ્યો. એ હૃદયનો ભાવ વાંચી લે, પરા વાંચી લે એવા મહાપુરુષ હતા. હવે રોજ ઘટના એવી ઘટે, આ સેવક આવ્યો, બાપુ મને રાખો, ને કે આ રાખ્યો, ભાઈ ભલે થયો હો. હવે આ રહ્યો તે રોજ આ બાપજી સેવા કરી લે, શંખની ક્રિયા પતાવી લે, અને પછી હરુભરું આ ચેલાને કાંક કામ બતાવે, અને એ કામ કરવા જાય તો અહીં આ શંખને મૂકી દે બાપજી. હવે આમ કરતાં કરતાં બાપજી જતા રહે. પછી આખી રાત ચેલો મથે મંદિરમાં કે આ ભલા શંખ બાપજી કેમ મૂકી રહ્યા. આમ કરતાં કરતાં દિવસો જાય રહ્યા, ઘણા બધા પ્રયત્ન કર્યા, તો આ શંખ એને હાથમાં આવ્યો નહીં. હવે મનોકામના પૂર્ણ ન થઈ એટલે ઈચ્છાવાળું મનને, ક્ષણિક આનંદને પામવાવાળું મન, એ પદાર્થમાં લેપાયેલું મન, અજ્ઞાનતાના ઓથારે અટવાયેલું મન, આ મનનો હતાશ થયો કે હવે મારી સીધી થાય એમ લાગતી નથી. આ બાપજી ક્યાં મૂકી રહ્યા કાંઈ ખબર પડતી. બધું મંદિર ભેદી નાખે, હરખું કરી નાખે, રાતનો રોજ કમાય, પણ ક્યાંય એને હાથમાં ના આવે. 4-6 મહિને આ વિદાય માગી કે હવે બાપજી કે હવે હું જાઉં. તો કે ભલે જા તો એનો મને વાંધો નથી, નહોતું તો હાલતું, તું જઈશ તો હાલશે, પણ મને છેલ્લે છેલ્લે કહેતો તા કે તું શું કરવા અહીંયા, શું હેતુથી આવ્યો હતો. તો એ બાપજીએ વિચાર કર્યો તો હવે પુલ્લે વિચાર કર્યો હવે ભાગું જવું તો હું મેં હવે સાધુ આગળ ખોટું બોલીને શું કરવું મેં. આમ કરીને એને પારદર્શક બાપજી હાચું કહું તો કે હાચું જ કહેવાય ને આ મંદિરે. એટલે હાથ જોડીને કહ્યું બાપજી જો મારી વાત તો એ હતી કે આ શંખર્યો એ હું લીધા હારું જ આવ્યો હતો. 6 મહિના મેં પુરુષાર્થ કર્યા, પણ કોણ જમે તમે ક્યાં મૂકતા હતા એ મને શંખ જડ્યો નહીં. હા તે હું તને કહી દઉં, તું ઘણો બધો 6 મહિના મથ્યો અને શંખથી ગોત્યો ક્યાં? મંદિરમાં ને મારા લુગડામાં બધે ગોત્યો, પણ હું આ શંખ તારી જ થેલીમાં મૂકી દીધું. તું બધું જોતો હતો પણ તારી થેલી જોતો
જો તારી થેલી જોઈ હોય તો શંખ જડી આવ્યો હોત તને. એમ જો આપણે આપણા આત્માને ખોજશું તો જ ખજાનામાં મળનારું એ જગતમાં બારે ગોતે કાંઈ મળે એમ. જો તને તું ઓળખી લ્યો તો આ બોલે રહ્યો એ બીજો નથી. અને એવો હાર મળી જાય, એવી સમજણ આવી જાય તો ક્યાંય ગોતવા જવાની જરૂર. આપણા સદગુરુ મહારાજે એ કહ્યું કે ભાઈ દામે દામે પીયું ને સંભારીએ અને એકે દામા ખાલી ના જાય. બોજો દામ જાય સ્વામીજીના નામ વિના. સોદામાં જાણો રે મોડા. તો કે આવી ગતિમાં પ્રગતિ અને પૂર્ણગતિને પામવા માટે દશા મટાડવી હોય તો એ દિશાના વિચારોમાં આપણે મનોમંથન કરવું. સંસારમાં તો આપણને ફાળો છે જ. સર્વ જગત સાથે જોડાઈ કરીને યુવાનીમાં બધી જ ફરજ આવે. બધી જ ફરજ આવે તો પરમાત્મા શક્તિ પણ એટલી જ દે રહ્યો, પણ એમાં પ્રેમ જાગે. બે પાનાને સુધારવાનો પ્રેમ જાગે. પ્રેમ વગર કાંઈ પામી શકાતું શક્તિ પ્રેમથી જાગે. એટલે સંત મહાપુરુષો કહેર્યા કે સંત કહે તમે જાગો, આવું આળસ નિંદ્રા તમે ત્યાગો. જો આળસ ત્યાગીને તમે તમારી હામ ભીડીને જો ધર્મને સાથે લઈને જો ચિંતન મનોમથન કરીને જો ભેગ કાપશો તો ક્યાંય હાર નથી. સદાકાળ જીતે, પણ જ્ઞાન સભર, જ્ઞાન સહિત યુક્તિપૂર્વક ધીરજની ઢાલ કરીને એ પંથમાં પડનારો કોઈ દી ક્યાંય પાછો પડ્યો. કારણ કે ધર્મો રક્ષતો ધર્મ રક્ષતી. જે ધર્મનું રક્ષણ કરે રહ્યો એનું રક્ષણ ધર્મ કરે રહ્યો. કરેલું કોઈ દી ફોગટ જતું, કર્યા વગર કાંઈ મળતું નથી ને કરેલું ફોગટ જતું નથી. તો આ સત્યના ઉજાગરમાં એના ગુણો મેળવી એ તરફ પરાયણ કરવું. એટલે સંતો આપણને જગાડે રહ્યા. પહેલો હેતુ કે હું હાચો કોણ હું એ જાણવા માટે ટકોરો માર્યો કે 5 તત્વનો આ દેહ બન્યો. 3 ગુણનો વેલ્યો દાગો. 3 ગુણ 5 તત્વનું આ મટીરિયલ બન્યું. આ 8નો બન્યો કાઠ. 8નો બન્યો કાઠ. આ દેહ છે તે પાખંડે. પાખંડ કેમ? વિજ્ઞાને સાબિત કર્યું કે 1 ભાગ પૃથ્વી, 3 ભાગ પાણી. તો આપણે વિજ્ઞાનમાં ભણ્યા, ભૂગોળમાં ભણ્યા. 3 ભાગ પાણી ને 1 ભાગ પૃથ્વી. તો આમાં 3 ભાગ પાણી ને 1 ભાગ પૃથ્વીનો જ આ ઘડો બન્યો હોય. તો ભાગમાંથી બન્યો એ પાખંડ કહેવાય કે ન કહેવાય? આ ઘડો રહ્યો તમારો પાખંડ. અને એ પાખંડમાં 9 ખંડ. આ પાખંડમાં 9 ખંડ. અને એ ખંડ જઈ જીવન સાહેબે જોયા તઈ એનાથી બોલાઈ ગયું કે આવા હવે રે દરવાજા આવી નવી નવી રમત કા. નવે દરવાજા આવી નવી નવી રમત કા. દસમા મોલે દેખા ઝાલરી વાગે. કોઈ આદલ મારે આવો પર ખંડારે કોઈ આદલ માં ધન 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 ઝાલરી વાગે. ધન તો કે આ પાખંડ રૂપી સાધનમાં 9 ખંડના ન્યાયને 9 દરવાજા લૌકિક જગતના વ્યવહાર હાર. 9 દરવાજા તારા 9 નિધિ. અષ્ટ સિદ્ધિ ને 9 નિધિ કે દાતા. અષ્ટ સિદ્ધિ એટલે આ માનવ દેહ મળ્યો એ આપણને સિદ્ધિ. એ 5 તત્વ ને 3 ગુણ છે 8. આ 8 એ તમારી અષ્ટ સિદ્ધિ એ અને વાપરતે આવડે તો. અને 9 નિધિ
આ નવે દરવાજાથી હું સત્કર્મ થઈ જાય તાકાત નથી કે નહીં કે તમને જમરાજે રોકી શકે. પણ એ જો અષ્ટસિદ્ધિને નવ નિધિના દાતા જેને મેળવી લીધા એ તો કે 10મે મોલે ઓ દેખાય કે જણાના જણાના ઝાલરી વાગે. એ વાગેરી સાંભળવી હોય તો અષ્ટસિદ્ધિ નવ નિધિ તમારા હાથની વાતે. ક્યાંય ગોતવા જવાની? બાવા કને જઈને પગે લાગીને બાપા અષ્ટસિદ્ધિ દો, અરે ઈ કને એની ઈ વાપરે રે. આપણી ઉગાડો, આપણે આપણી તિજોરી ઉગડશે, એ આપણું પૂરું કરશે. ઉધારું કેટલા દી પૂરું કરે? એટલે જાગો લોકો, મત સુ મત કરો આ નીંદ સે પ્યાર, જેસા સપના રહેન કા રેસો આ સંસાર. કहीं જતો રહેશે આપણને કાંઈ ખબર પડશે છે? ત્યાં સુધી મોજ કરી લો, જાગી જાઓ, એક એક પળ આનંદ સ્વરૂપ ઈશ્વરમાં પરોવો. સંસારમાં ત્રિવિધ તાપમય, એમાં તો વિટમણાઓ છે, પણ ગમે એવી વિટમણામાં આનંદથી કેમ જીવવું? અને જઈ જઈ મૂંઝાઈ પડીએ કે હવે કોઈ જ આરો નથી. હટ કાઢવાની ના આવવાનું આ મંદિરમાં સાધુ મહારાજ કને નોરવેલ ઊંઘી જાય ને, હાપને નોળિયાનું યુદ્ધ થાય. તે હાપને ડંસ હાપના નોળિયાને કેટલાય લાગે, પણ એ જઈ હરોરી પડે ને તે હડ કાઢતો જાય તો એના બોલમાં જઈને નોરેલ ઊંઘી આવે. એમાં સંસાર સાગરના ડંખ આપણને જવાનિયાને હેલા લાગે. અમે એમ કંઈ અમારા છોરાને કંઈ આવડે નહીં. ડોહા કે છોરા કે બધી બાજુના ગોદા આવે તો અહીંયા ઝેર બધું બહુ ચડી જાય ને, મૂંઝાઈ પડીએ ને, અહીંયા આવી કરીને નોર્વેલ ઊંઘી જવાની. એટલે ઓલું ઝેર ઉતરી જાય અને પાછી આપણી લડવાની હિંમત આવી જાય. કારણ કે ઝૂમ્યા વગર છૂટકો નથી, જુવાની છે. અને એ જો ન દીપી તો પછી કાંઈ થઈ નહીં શકે. એટલે જેમાં સર્વાંગી વિકાસ કરવો એ યુવાનીમાં. એટલે માટે કહેવું પડે કે આ 5 તત્વનો તારો દેહ બન્યો, 3 ગુણનો મેલ્યો દાગો. પણ આનો ધર્મ એ કે જન્મવું ને મરવું. પણ એમાં તમે હું ને મારું ત્યાગો. હું ને મારાનું જો બાંધતું હોય તો એમાં બંધાયેલું કોણ? તો કે મન. આમાં દેહના પ્રકાર 4. સ્થૂલ આ દેખાય રહ્યું, સૂક્ષ્મ મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, કારણ અને મહાકારણ. તો આમાં સૂક્ષ્મ રૂપી દેહ રહ્યો. એક મહાપુરુષે કહ્યું એ સૂક્ષ્મ, સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ. તમે બોલ સુનો બેહદ કા, દ્વાર ખોલે રે અનહદ કા. રે તમે બોલ સુનો બેહદ કા, દ્વાર ખોલે અનહદ કા. સતચિત કા आनंद भासे, झगड़ा मटी जाए ए जगत का. सत्य रे चित का आनंद भासे, झगड़ा मिटी जाए जगत का. परम भरम का दागा छूटे, परम भरम का दागा छूटे. मेल रहे नहीं मन का, तुमने सुनो ए बेहद का, द्वार खुले रे अनहद का. અનહદ એવા પરમાત્માને, અખંડ એવા ઈશ્વર તત્વને જો પામવું હોય, બોલ સુનો બેહદ કા. હદ, બેહદ, અનહદ. બેહદ ઈ હે તારું મન, મન બુદ્ધિ ચિત્ત એ બેહદ હે. જેટલું જોયું હોય ને એટલા જ સંકલ્પ મનમાં આવે, એ બેહદ હે. અને હદ એટલે શરીર, 6 ફૂટનો જેનો વ્યાપ. શરીર કાંઈ ન કરી શકે, પણ મન બેહદમાં જાય તો અહીંયા બેઠા એ ક્યાં કે કાદી આશ્રમ. પણ આ મન એવું ભયંકર હે ને, ઘરે પહોંચી જાય કિયા ખીટીમાં આપણી ટ્રેક્ટરની ચાવી ટીંગેરી, આંટો દી આવે, ભાડું એ ન પડે ને કોઈ ગાડીવાળો એ ન પૂછે. આ બેહદની વાત હે. હદ, બેહદ, અનહદ એ પરાપરની વાત હે. આ ગતિને ઓળખવા હારું આ બધી પરમ શક્તિ તારા કને. અને એ જો જાગવાની આવી જાય તો જગતપતિ ગોતવા ક્યાંય જવું પડે. એટલે મહાપુરુષો આપણને આવા એને અનુભવ વાણી દ્વારા, એટલે સંત વાણી કહેવાય.
વાણી તો બધી એ સિનેમાના ગાયનની વાણી છે, પણ એ ક્યાં દોરી જાય? દીકરીઓ અખર જડી જાય ને બગીચામાં ફરવા જઈને પૈસા હો તો અન કરીએ ને જો પૈસા ન જડે તો ડખો કરીએ ને જતા રહી ક્યાં તો દરિયામાં ડૂબી મરીએ. આ તો એટલે પહોંચાડે, પણ સંતો એ ત્યાં પહોંચાડે, તોડે અને જોડવાનું કામ કરે એ સંત. શાંતિ પમાડે એને સંત કહેવાય. તો આવી ગતિને વરવું હોય તો આ સંતના વિચારમાંથી કંઈક આપણે ગાંઠે બાંધવું પડશે, તો એ દુર્ગુણની ગાંઠું છૂટશે અને અમૃતની ગાંઠું એમાં પ્રાપ્ત થશે. એટલે બીજું આગળના શ્લોકમાં બતાવ્યું, એક અનાદિ અખંડ તમે છો, એમાં કોઈનો લાગો. તમે આ દેહતા એ પરિવર્તનશીલ પ્રકૃતિ એ સાધને ખેતી કરીએ રહ્યા તો ટ્રેક્ટર આપણે કંઈ ટ્રેક્ટર પાકતું નથી, પાકે ખેતરમાં છે. ટ્રેક્ટર તો સાધન એ ખેડવાનું ખર્ચ શું કર્યાનું. એમ આ દેહ તમારો છે એ સાધને મેંથી એનું ખેતીવાડી તો એ કરવી એ સાધ્ય સિદ્ધ કરી લેવું. એટલે આપણા સદગુરુ મહારાજે આ જગતનું નિર્માણ કર્યું, એ વેદનો વિચાર મૂક્યો. આપણા વારી યજ્ઞ એટલે આ કુંભ કળશ, આ કુંભ કળશ ઓલ્યો ઘટ રહ્યો, આ ઘટે ઓલ્યા ઘટમાં આપણું કરેલું એ આમાં પરગટ કરવાનું. તો આ પ્રગટ કરવા સારું કરીને શું કહ્યું? ઓમકારમાંથી આપો આ શક્તિરૂપી જપાયો જા, શક્તિરૂપી આ રચ્યો સંસાર, શક્તિ વેદ તે ઉત્તમ આચાર છે, હેઠે શક્તિ ઉપર કળા પાંચ દેવ આમાં સબર ભર્યા. આસન શક્તિ નૂરે તેજ નૂરે ખડક્યા લેજન હેડ ને શ્રેષ્ઠ શક્તિ મીઠી સહી મીઠી બનાના ઉપન્યા કોઈ મીઠી ઘટ ને મીઠી બાર મીઠી મોક્ષ મુક્તિ. આ મીઠીનો ઘટ રહ્યો ને એ મોક્ષ મુક્તિ કેમ દેવરાવી શકે? કે તમારી અષ્ટનિધિ અષ્ટસિદ્ધિ ને નવનિધિ એ ધર્મમય બની જાય. તો જેની ધર્મમય બનેલી અષ્ટસિદ્ધિ ને નવનિધિ એ કર્મ પણ શુદ્ધ બની જાય. તો એ કર્મ શુદ્ધ કઈ કરી શકાય? આ દેહ સાંગોપાંગ હોય, આ સાધન હોય તો કે એમાં સેવા કરે એ સફળ થાય ને સ્વામી કરે કબૂલ કે નરનારાયણ બેટ્યા જ્યાં હાજર સદગુરુનું. જો એ મેળવવા હોય તો સેવા કરવા સારું સાધન કપશે. તો સાધન રૂપી આ મીઠી ગટને મીઠી પાર, આ તમારું સાધન માટીનું રહ્યું. આ સાધનથી સર્વ જગતની પ્રેમ જીતી શકાશે, સેવા કરી શકાશે. આ નવે દરવાજે ગુરુ વિના યુગતિ નહીં ને યુગતિ વિના મુક્તિ નહીં. આ મન તાળું દેવ ગુરુ મંત્ર પૂછી ખોલો ધર્મના દ્વાર, પછી દેખો નારાયણના દીદાર. ક્યાંય ગોતવા જવાની જરૂર. દુર્ગુણને કાઢી નાખો ને સદગુણને ગ્રહી લો, બગવૃત્તિ છોડી દો ને હંસ વૃત્તિને જગાડી દો. આપણા સદગુરુ મહારાજે ટકોરા માર્યા કે ભાઈ બગા હંસાનો રે પટાંતરો રે, બગા હંસાનો રે પટાંતરો, જ્ઞાને દિશે તે એક જ રંગ રે, આ દિશે તે હે આવા બગા ચરે રે મન માનિયા રે, બગા ચરે મન અને હંસા ચરે રે રતન રે, હંસા ચરે. તો આવું રતનનું જો જતન કરવું હોય તો કંઈક મેળવવા કંઈક મૂકવું પડશે. એમાં કોઈ બેમત જગતના વાદમાં જઈએ ને હમણાં તો તમને કદાચ ભણવું પડે ને બધા ભેગું રહેવું પડે, કારણ કે તમારા દી બધા છે. બધા જોખમ નીકળવું હોય, સંગદોષમાં જવું પડશે. પણ આપણે એવો પારસમણી રાખો કે આપણો પ્રકાશ ઓને અડી જાય તો ઓલેનું હોય કે આપણું ન અડે. હખર હોય તો લેવાનું, એમાં સારો ગુણ હોય તો લઈ લેવાનો, વાંધો નહીં. પણ દુર્ગુણ કોઈ આપણને બાંધી ન જાય. એ આપણે કેના દીકરા હઈ, આપણે કયા પંથી હઈ, આપણું શું કર્મ હોવું જોઈએ. આવા વિચારનું માળખું મજબૂત કરીને આપણી સુવાસ એવી કરીએ, આપણો આહાર વિચાર એવો જો શુદ્ધ હશે અને જો એનું બચપણ સુશોભિત થઈ ગયું, એ ચિત્તમાં એ સંસ્કાર છપાઈ ગયા તો જન્મો જન્મના પડેલા સંસ્કાર એ અંધારામાં અજવાળું કરી દે. એટલા માટે બચપણથી યુવાનીથી ભક્તિના યોગ હશે તો જ એ સાંપડશે. અમે નીકળ્યા હતા તમારા જેવા, નાતે નહોતું આવડતું,
તો અમારા બાપા હતા ને આવા પાઘડીવાળા, એ અમને એમ કહેતા હતા, બીજી અમને ભણતે ના આવડ્યું, હું નિહાળમાં તો વાહલીપુર બેસતા હતા. વાત એવી આવી, હું મંદિરમાં ઘંટડી વગાડવાની મજા આવે, તે અમે જઈ ઘંટડી વગાડ્યા હારો. તો અમારા બાપા હતા તે અમે પાછા મળવા જઈ, શાબાશ કે તમે હરોજ મંદિરમાં આવજો, તમને અખર હેલા આવડશે. એટલે અમે લોભમાં મંદિરવાળું શીખી ગયા, બીજું કાંઈ નહીં. કારણ કે ઘા હતો બાપાનો ને, એ ઘા હતો, તેથી કોરી પ્લેટમાં લખાઈ ગયું. એ લખાઈ ગયું ચિત્તમાં પડેલા સંસ્કાર. જે સમય આવ્યો ત્યાં આવા મહાપુરુષોની ફૂંક લાગી, અને ફૂંક લાગી તે રાખ ઉડી ગઈ. મેં અજવાળું પ્રકાશ ત્યાં એમ થયું કે મજા તો આવે, મૂળ સમજાણ, મોટી ઓળખાણ. તો એમ જો આપણે પણ ફેટો નથી, પણ પ્રેમ જગાડ્યા વગર કાંઈ થનારું. એટલે આવા મહાપુરુષે કહ્યું કે તમે તો એક અખંડ અનાદિ અખંડ તમે છો, એમાં કોઈનો લાગો. પણ હવે હાથે કરીને જો હલકા પડો ને મનનું મોળાપણું જો ઘરી આવ્યું તો કોઈ બીજો ઉપાય નથી. મંદિરે જવું તો પણ આજે થાકી રહ્યા અહીંયા, તો એમાં કાંઈ વળતર વળે. બળદીઓ રહ્યો ને ગમે એવો થાકો ને 50 મણ ગાડામાં બહાર પડ્યો ને, હવે તમે કેટલા હાકો રહ્યા ખબર નહીં, અમે તો થોડા હાક્યા. અમારા કને નદીઓને વાંગાય બોળ, અને હું કને જઈ બળદીઓ દેખે ને ચડા તે આમ ઢીલો ન થાય, પૂંછડું ઊંચું કરીને પોઠે નાખી દે ને હટ કાઢતો બધો વજન ચડાવી દે. એમ જઈ આપણામાં ખુમારી આવે તઈ ધર્મના અક્ષર પડાય. એમને ઢીલાને ક્યાંય વાતું, ઢીલાનું ક્યાંય ગમે નથી, ઢીલાને હમણાં ચોરીઓ પસંદ ન કરે. એટલે વાત એ ખુમારી વગરની વાત છે નહીં. ખુમારી ખપશે, જીવનમાં ખુમારી હશે તો આપણે મા બાપને ખપશું તો પરમાત્માને ઈથી વધુ ખપશું. ધર્મ માટે તો પહેલી ખુમારી હોવી જોઈએ, અને હશે તો પછી સાંગો પાંગ, જેના પ્રકાશમાં બેઠા એ તાકાત નથી કે કોઈ અંધારું આપણને આંબી શકે. આવા દઢ વિશ્વાસથી જો આપણી મક્કમતા હશે તો કોઈ પરિબળ આપણને નુકસાન કરી શકશે નહીં. આગળના ચરણમાં કહ્યું કે કયું ચરણ આવ્યું, આગળ હા, ભોગ ન વ્યાપે રોગ ન પીડે કાળ જાય આગો. એટલે જે કંઈ અનૈયા છે, કાળ સિંચાણું તારા સિર પર ભમે. આ કાળ સિંચાણો એની મરજી પ્રમાણે લઈ જાય. તો એના પહેલાં જો તમે આમાં જાગેલા હશો તો જમડાને ઝીણા આગળ જમડો ડરે, એક ફેરો એ જમને પડે, એને પૂછવું પડે, પૂછવા વગર લઈ ન શકે. આ શક્તિ, આ રોગ ન પીડે ભોગ ન વ્યાપે કાળ જાય બહુ આગો. તમે તો અલખ નિરંજન રૂપ તમારું, પણ આવી અજ્ઞાન રૂપી મોહ નિંદ્રાથી તમે જાગો. આગળના ચરણમાં કહ્યું, આ કૂબથી કૂબ જાય તમને ફસાવ્યા, ઉઢાડ્યો અજ્ઞાનનો વાઘો. આ રચના શંકર મહારાજ ભગવાન ભગતની એ શંકર નામના ભગત હતા, એના હૃદયમાંથી નીકળેલા ઉદ્ગારોએ આ સંસારની તુલનાને તોલ કરતાં, સત્યને અસત્યની પરીક્ષણ કરતાં જગતને આ પ્રેમનો પ્રસાદ આપેલો હોય. તો એ પ્રસાદને આપણે એને કેટલો આનંદ આવ્યો છે તો એના હૃદયમાંથી આ શબ્દો નીકળ્યા હશે. આપણે તો હવે એને કહેલી વાતમાં આપણ કરવું છે. તો એને કહ્યું, શંકર કહે આ કુબુદ્ધિપણું તમે દૂર કરો તો કે પછી આત્મ રામ નથી આગો. સમય એક વર્ષ બહુ દુષ્કાળનું આવ્યું, અને દુષ્કાળનું વર્ષ આવ્યું તો વ્યવસાયમાં જેમ આપણા બધા કચ્છમાંથી વચ્ચે 5-25 વર્ષ નબળા આવ્યા, અને પછી આમ પડદે બધા નીકળી ગયા, ગામ મોટા કહેવાય, ઘર બધા ખાલી પડ્યા, કાં તો પડદે જતા રહ્યા, કાં અછત આવી, નબળા પરિબળ ગમે તે આવ્યા. આવું નબળું પરિબળ આવ્યું એટલે ભાઈએ જોયું કે હવે અહીંયા તો પૂરું થશે નહીં. કોઈક બીજા ધંધાનો આશરો લઈ શહેરમાં જઈએ અને કોઈક વ્યવસાય ગોતી કાઢીએ તો છોકરા બાળ ગોપાલનો સર્વ પર વ્યવહાર થાય, પૂરું થાય, હમણાં ઓવર કદાચ બદલી જશે. આવા ભાવે આ ભાઈ ધંધાની શોધ કરવા નીકળ્યા. હાલતા હાલતા શહેરમાં ઘણી જગ્યાએ પ્રયત્ન કર્યા,
હાલતે હાલતે યોગાનો યોગ કે જ્યાં ઋણ હોય ત્યાં તે પ્રાપ્ત થાય. આવી ઘટના ઘટી. એક સુંદર મજાનો મોટો સર્કસ ચાલતો હતો. સર્કસ ને ઘણા ખપે એ ઘણા ખપે ત્યાં ભાઈએ એના મેનેજરને હાથ જોડીને વાત કરી કે ભાઈ તમે મને કે તમારા કામમાં જ્યાં હોય તે પાટિયા ગણવા હું કરવું કે તે કરવું કે જેવું મને કહેશો તો તે હું કરીશ ને મને દેવો કાંઈ. મેનેજરે વિચાર કર્યો કે વાત તાલી હતી એ પણ કે હવે હમણાં તો ખાલી જગ્યા બહુ નથી તો એક જગ્યામાં જરીક ઊણપોળતાય રહી. જો તમારી હિંમત ને બળ ને જો જીગર હાલે તો વળી શું કામ એને કેવું તો કે જો ભાઈ અમારા સર્કસના કામ કરવામાં થોડાક દી પહેલાં એક રીંછડું મરી ગયું. હવે રીંછડું મરી ગયું એનું અમે ચામડું ઉતારી લીધું અને એ ચામડાનું તને પહેરાવી દઈને હું તને ટ્રેન શીખાડું. જો તું ટ્રેન થઈ જા તો એ તને એનો પગાર દઈને કામ આપે કરીએ. અને આ ભાઈને તો એ જિજ્ઞાસુ હતા એટલે જઈ કરીને તમે જે કોઈ કરો પણ મારા દુષ્કાળનું દુઃખ ટળે. તો થોડાક દી મેનેજરે પ્રેક્ટિસ કરાવી અને આ વાઘો પહેરાયો અને પહેરી કરીને ખેલ કર્યા. મેનેજરને પસંદ આવી ગયું અને ખેલ ચાલુ થઈ ગયા અને 12 આના એનો પગાર નક્કી કર્યો. આમ કરીને દિવસો ગુજરે રહ્યા પણ બધાએ દી હરખા ન હોય. એક દી ઘટના એવી ઘટી કે આ મેનેજરે પાંજરામાં વાઘને પૂર્યા, સિંહને પૂર્યા, આને પૂર્યા, ભેગું રીંછડું પૂરી દીધું. હવે વિચાર કર્યો લ્યા આ વાઘમાં ને આ સિંહમાં ને હું મહાન ને આ મારું મસ્ત ચામડું આ ગધીની પીડામાં હવે કેમ રહેવું. અને જે ભય આવે ને ભય એ ભય શું કરે એનું કોઈ માપ ન રહે. એક તો માય ઘરે વળ્યો તો પાછી બીક એવી આવી કે આમે લુગડે પડી ગયા. કારણ કે વાઘ ભેગું પુરાવું એટલે કરવું છું. વાઘ ભેગા ને સિંહ ભેગા પૂરીને મેનેજર પરા જતો રહ્યો. મનમાં વિચાર કરે વટે વટે લકાય વટે વટે લકાય. તે ઓલ્યો રહેતો એ વાઘ સિંહ હતો એ ઓડો ગહતો ગહતો આવ્યો. ગહતો ગહતો આવીને ઓલ્યાને કાનમાં કહ્યું કે બીમાં બીમાં તું એ બારાના વાળો હું એ બારાના વાળો. એમ આપણે બધા બારાના વાળા એ પણ અજ્ઞાનનો વાઘો ચડી ગયો એ ઉતારવા હારું આ સંત મહાપુરુષો આપણને ચિંતવન ને ચિંતા આપણી કરે રહ્યા કે આવો જ્ઞાનરૂપી વાઘો એ ઉતારવા માટે મહાપુરુષો આપણને જગાડે રહ્યા. આ જો આપણે જાગશું સમજણથી પુરુષાર્થ કરતું તો સદગુરુ મહારાજે કહ્યું હે સો સંચો આપણે એમાં કોઈ ન ગાલે હા કે જન્મ મરણ ગંજે નહીં ને અંતે જઈ આપણે આવે આપણી સંગાત. તો કે આ ધર્મરૂપી ધનને પ્રેમરૂપી હિલોળે ચડાવી અનંત સ્વરૂપ ઈશ્વરની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ જે જન કરે એ કોઈ દી વાંછિત રહેતો પણ સંતો મહાપુરુષના જરીક અનુશાસન ધર્મ માટે અનુશાસન વગર ને એટલા માટે તો 100 વાતોમાં આપણને કહ્યું છે કે વડા મોટાની અદબે રહેજો વડા તણાબે અવગુણ સેજો. આ આપણી મોટપ બતાવીએ. જો આ બધું આપણે યુક્તિપૂર્વક આચાર સંહિતાને જો નિર્મળ કરી નાખીએ તો વાત ક્યાંય બહુ છેટી નથી. અને આ ધારણ કરવા બચપણમાંથી મીરા દેવી બાઈને પણ બચપણમાંથી ધર્મની લગ્ની લાગી. અને એ બચપણમાં લાગેલી લગ્ની જન્મની જીવાત્માને પૂર્વે શુભ કર્મ કરાયો તબ મનુષ્ય તન ધરણી પર પાયો. કરોડો જન્મના જે પુણ્યનો ઉદય થાય ત્યાં આવો પારસમણી જેવો મનુષ્ય દેહ પ્રાપ્ત થાય. આવો દેહ જે આપણને પ્રાપ્ત થયો હોય એમાંય બુદ્ધિ સુબુદ્ધિ આનંદ કોઈ વાતની ઉણપ નહીં આપણને. માતા પિતા તો સંસ્કારી એકે ટેબલની આપણને ઉણપ નહીં. એમાંય જો કદાચ આપણે આ તત્વથી વાંછિત રહીએ તો આપણા ભેગો જેવો અભાગી કોણ. તે મીરાઈ રતનને પાતા કહેર્યા કે પહાયો જી મેને રામ રતન ધન પાયો. પાયો જી મેને રામ રતન ધન પાયો. પાયો જી મેને રામ રતન ધન પાયો. પાયો જી મેને રામ રતન ધન પાયો. મૂલકવાસો દીની મેરે સાત ગુરુ. મૂલકવાસો દીની
पार कर के दर्शायो पायो जी मैंने नाम रतन धन पायो पायो जी मैंने नाम रतन धन पायो पण क्यों खर्चो न खूटे वामे चोर न लूटे खर्चो न खूटे वामे चोर न लूटे नित नित पटत सवायो पायो धी मैंने नाम रतन धन पायो पायो धी मैंने क्यारे पायो कि जन्म जन्म की पूंजी रे पाई जन्म जन्म की पूंजी रे पाई सभी मेरो जग रे खोवायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने प्राप्तिना उद्घोषक मेळवनार कोण के सत्य की रे नाव में केवटिया सतगुरु सत्य की रे नाव में केवटिया सतगुरु भव सागर तर पायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो भाई मीर गावे वाला गुण गिरधरना भाई मीर गावे वाला गुण गिरधरना चरण कमल वारी जायो पायो धी मैंने राम रतन धन पायो पायो धी मैंने राम रतन धन पायो आ धन એવું ધન કે જેના એકે જગતના ધન આની સમાનમાં ના આવી શકે પણ થોડીક માયાની પ્રબળ વિટામણામાં એક રાજા અને રાજાના બધા પ્રજાજન સમય નબળો પાતળો આવ્યો અને એમાં એ કર્મના યોગ્ય કરીને નબળાઈ પાતળાઈ એ બધાયની સરખી ન હોય આવી એક ઘણી બધી પાતળાઈ જોતા પરિવારને અને રાજાને દયા આવી રાજાને એમ થયું કે આપણી નબળાઈ આવડી છે તે આને હું દઉં હિંમત કરીને પણ પારસમણી દઉં તો એ બધા રોકી થઈ જાય કારણ કે હવે હમણાં આપણને ખબર પડે ને પારસમણી એમ કહેવાય કે લોખંડ અડે તો પારસમણીને તો લોખંડ સોનું થઈ જાય હવે વિચાર કરીએ કે ભંગારમાં સોનાનો બે કિલો લોખંડ હોય ને વેચવા જઈએ તો કેટલા રૂપિયા જડે અને કદાચ એ પારસમણીને અડી જાય ને 2 કિલો હોનું થઈ જાય તો ભલા કેટલે પહોંચે ગણતા થાકી રહી એટલે દયા આવી રાજાને કે ભાઈ આનું દુઃખ દારિદ્ર બધું ટળી જાય તો કે એને આપણે દઉં પારસમણી દીધો પણ વાત એવી થઈ શરત ભેગી કરી કે તારા કને જે હોય તે આ પારસમણી અડાડી લેજે અને પછી જઈ મારો પાર્ષદ આવશે ને તેથી 1 મિનિટે રાહ દીજો 1 સેકન્ડે રાહ જોશે નહીં આને તું અડાડી લેજે તણાવવાનું તારું કામ તું સાધી લેજે ભલે કહીને રાજા કને પારસમણી લીધો વાત થી લોખંડની હવે પોતાનું બેતનમાં લોખંડ હતું છોરા બધા એને કચીરે લગાડ્યા કેળું બાંધીને કે હવે લોખંડ લઈ આવો બીજી વાત નહીં કે પારસમણી હાથમાં લોખંડ લઈ આવ્યા 5 મણ કર્યું 25 મણ કર્યું 50 મણ કર્યું 100 મણ કર્યું છોકરાએ કહ્યું બાપા હવે તો કે પારસમણી અડાડી લ્યો નાના કે એકબીજાને અડીનું રાખો અડવામાં તો 1 જ સેકન્ડ લાગશે કાંઈ વાર લાગનારી હજી કે ભેળું કરો હજી ભેળું કરો 500 મણ લોખંડ ભેળું કર્યું 1000 મણ લોખંડ કર્યું કે હાલે આ જેવી જગ્યા ન રાખી આ બધા પરિયાણમાં
બધું ભેગું થઈ રહ્યું તો એમના પાર્ષદ આવી ગયા ને પારસમણી પાછો લઈ ગયા. એમાં કાંઈ એવું લોખંડ રહી એમ 84 લાખ યોનિમાં મનુષ્ય દેહ પારસમણી આપણા પરમાત્માએ આપણને દીધો છે. પણ જ્યાં અડાડવો હોય ત્યાં અડાડતા નથી ને આટલું કરવું ને તે કરવું ને આ દીકરાનું કરી લઉં ને પોતરાનું કરી લઉં ને આ પછી વાય અમે ગડપણમાં ગોવિંદ પછી પારસમણી અડાડશું. આ દશા આપણી એમાં 4 યુગ વહી ગયા. પારસમણી કે દીધો પરમાત્માએ પણ કાંઈ અડ્યો. પહેલા યુગે 35 અવતાર 35 વખત પારસમણી મળ્યા પણ સતનામ રૂપી સાહેબના નામનો ક્યાંય અંશ ન અડ્યો. પરિણામ સ્વરૂપ ત્રેતા યુગના આવ્યા વારા 25 અવતારના 25 પારસમણી મળ્યા તોય ક્યાંય પારસમણીને અડહણ. એટલે આવી રીતે સંત મહાપુરુષો દૃષ્ટાંત સિદ્ધાંત દ્વારા આ મનને કુમન મટીને સુમન બનવા માટેની યોગ્યતાઓ આપણને સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા. એટલે મીરાબાઈ આ વાતને કહે કે આવો પાયો મેને નામ રતન ધન પાયો. વાત શું થઈ? કઈ પાયો? કે આવા ગુરુએ મને કૃપા કરીને દર્શાયો. ગુરુની કૃપા કઈ થાય કે જેના હૃદય કમળમાં ગદગદ થઈ ગયા, વાહ દીકરા વાહ. અને તઈ એ ઉમળકા ભેર પછી આશીર્વાદ કેદી કોઈ માગવાની ચીજ નથી. એ તો સમય એનાયાસે આવી જાય. એ લેવા દેવાનો વિષય જ નથી. એ તો ભાવનો વિષય. આ ભાવની રીતે જઈ જાગે તો મીરા કે કૃપા કરકે દર્શાયો પાયો જી મેને નામ રતન ધન. પણ કે એ ધનનું મૂલ્ય, એ ધનના ગુણધર્મ, એ ધનથી ભોગવટો, એ ધનના આનંદ તો કે કેવો? આપણી માથાકૂટીએ કે આ વાપરશું તો ખૂટી પડશે. એ ઉપાધિમાં આપણે ઘૂંટણા નહીં હવે આટલું છે ને વાપરશું તો ખૂટી પડશે. પણ આ ધન એ એવું કે ખર્ચ્યો ના ખૂટે, વામે ચોર ન લૂટે, નીત નીત બઢત સવાયો પાયો જી મેને નામ રતન ધન પાયો. આવો ખર્ચોય ના ખૂટે. આપણને કેમ થાય કે ખર્ચતા ખૂટી જશે. એ તો કે મૂર્ખ વનનો વેમ પણ દાતા કે દેવું ઘટે. આ બધું કાલ હશે કે કેમ કેને કાલ લીધી કે બીજા શ્વાસમાં શેની શું હશે? દાતા કે સમય સદુપયોગ જીવનનો તન મન ધનનો જે પરમાત્માએ શક્તિ આપીએ એનો સદુપયોગ કરીને જીવનમાં સંસારની સુવાસ લઈને જવાનું હોય તો હાથું તો આપણને ટકોરા મારીને કહે રહ્યા કે ખર્ચ તો ખૂટી જશે. એ તો કે મૂર્ખ મનનો વેમ. દાતા કે ટણે દેવું ગતે. આ બધું કાલ હશે કે કેમ? સમય બળવાન નહીં, મનુષ્ય બળવાન. તો આવા સમયને ઓળખીને સત્કર્મ જો કરી લેવાય તો ઈશ્વરના ગુણ ક્યાંય દૂર. આગળના ચરણમાં મીરાએ કહ્યું કે જન્મો જન્મની પૂંજી પાઈ. પૂંજી એટલે આપણી કમાણી, આપણી ઉત્તમ રહેણી દ્વારા થયેલી કમાણી. તો કે જન્મો જન્મ કી આગલા કેટલાક જન્મનું પુણ્ય હતું. આ મીરા આગલા જન્મમાં ગોકુળની બાજુમાં બરસાના કરીને ગામ, અને આ બરસાના ગામની દીકરી હતી મીરા. અને કુદરતના યોગે બધો જમાનો એ હતો કે આપણે દીકરીઓને ભણાવવા આવીને પહેલાં હતા. હવે બધું એવું આવી ગયું ને, દીકરા દીકરીઓ જોવા જાય ને પછી વળી ફરવા જાય ને આમ થાય ને એમ થાય. એમાં 500 ફર્યા તો ઠીક ને શું ફરી જાય એ કાંઈ નક્કી ન થાય. પાટિયા ફરી જાય ને બોડે ફરી જાય ને શું થઈ જાય. અમારો તો એમાં માપે ના આવે કારણ કે અમે અનુભવ એમ નથી ને. અમારી માં ડોસીઓ બધી આવ્યો ને એ અમને તો ખબર નહોતી. હક પણ કેને કર્યા હતા ને હોપારીઓ છે ને કેને ફેરવી. અમારે નાની માં હોપારી દઈ મૂકી હતી. કેને દીઠી ને કેને ભોગવી. હવે એમ કરતા કરતા 15-17 વર્ષે મંગળ ફેરાનો વારો આવ્યો. ફેરા તો ફર્યા મને પછી હવે તો શું 2 લાખના કે ફોટાવાળા લઈ જાય 2 લાખ ને 5 લાખ. અમારી સિસ્ટમ જ એવી હતી કે એના હાથે ન દેખાય ને કાંઈ ન દેખાય. ઓઘો ઢાંકેલો હોય તો ફોટો પાડવું કીધાય છે.
જેમ જમીનમાં દાટેલો દાણો ઉગી નીકળે ને આવડા ડોડા કાઢે. એ જે ઢાંકેલો આવ્યો ને માલ, એ જ આ બધો ફળીભૂત થયો ને અમને એટલે પહોંચાડ્યા. એટલે આવી બરસાનાની દીકરી અને યોગાનું યોગ કૃષ્ણ ગોપ ગ્વાલાની મિત્ર સાથે જેનું વેવિશાળ થયેલું ને આવું વેવિશાળ થયેલું અને બાળ લગ્નના કારણે ઉંમર થતાં સંજોગ સર્જાતા આ દીકરીને ગોકુળ વળાવવાના યોગ થયા. હવે આવી રીતે કદીએ ક્યાંય જોયેલું નહીં, જાણેલું નહીં, એ યોગ પ્રમાણે આ દીકરીને વેલડામાં તેડી આવે ગોકુળ. પણ જે પહેલાં એક હતું ને કે માની ભલામણને આધારે દીકરી 2 કુળ 3 કુળને ઉજાડે દીકરી. કેમ? તો કે માની શિખામણ, માએ શિખામણ દીધી હતી કે બેટા કૃષ્ણ છછંદીએ, વ્યભિચારીએ, દુરાચારીએ, એવું મેં સાંભળ્યું. એટલે એને તો કંઈ મુખારવિંદ ન બતાવતી. આવું માનું વતન હતું. અને આ બાજુ જે વેરલું ડરતી સાંજે જે ભાગોળની ચોક ભાગોળના કેમ ગુંદરે આવે અને ત્યાં તો કૃષ્ણની ગોપ ગોવાળાની મંડળીને વાત એ આવી કે પેલું જ આપણે ભાભીનું પેલો રણાનું ભાભીનું મોઢું આપણે પહેલું જોયું, કારણ કે પહેલાં બતાવતા નહીં. હવે તો મોઢું જોવાનો બહુ કાંઈ રહ્યો નથી, ઠેઠનું એમ જ મોઢું જોવાનું આવે નહીં. પહેલાં સાડીઓ બીજી વિટમણાઓ હવે કે કા માથે ના ઉઠે ઓમ ના, અરે પછેડો લગ્નમાં હોય તો ઉઠે ને એ બધું. આ બધું સમયની વાતો મેં અમને એનાથી આનંદ દુઃખ કોઈ નથી. વહુની દીકરીઓ અમારે ઘરે એમ જ એનો હરખશોખ નથી. અને લુગડાથી બીજો વાંધો નથી. સંસ્કારનું જતન થશે તો કદાચ સંસ્કૃતિનું પતન જરૂર નહીં થાય. પણ આટલું લક્ષ્ય રાખીને કે વવારું તો વવારુનો ધર્મ, સાસુ તો સાસુનો ધર્મ, સસરા તો સસરાનો ધર્મ, દીકરો તો દીકરાનો ધર્મ. બધા જો ધર્મનું જ્ઞાન હશે તો સંસાર એ અમૃત બની જશે. એટલે આવા ધર્મમય ચિંતનથી જો આપણે કરશું તો જરૂર આ જ સંસાર આપણને ત્યાં લઈ જશે કે સંસારમાં સરખો રહે મનમોરી પા, કે સંસાર જેને લોપે નહીં એ મારો દાસ. તો આવી ગતિ પામવા માટે કંઈક મેળવવા આપણે કંઈક જતન કરવું પડશે. તો એના હારું કદાચ આપણને ના સમજણ પડતી હોય તો જેના કને અજવાળા એના શરણમાં જઈને મીરાએ આ ભવસાગર તરવા હારું કર્યું શું કે સતકી નાવ મેં કેવઠિયા સત કરું વિશ્વાસ. ગુરુ ગમ જ્ઞાનના ચરણમાં રહીને તો આ ભવસાગર તર પાયો જી મેને નામ રતન ધન પાયો. આ મીરા કૃષ્ણની મંડળીના બરસાનાની દીકરી ભાગોળમાં આ 2 વચ્ચે તાણ વઠાણથી આ મંડળી કોઈ પીંજણી ચડ્યા, કોઈ ઠાંઠે ચડ્યા. ગાડામાં ખબર પડે ને ઠાંઠું ને પીંજણી ને કેને કહેવાય, થોડાને ખબર નહીં. ગાડું કેને કહેવાય, પીંજણી કેને કહેવાય. આ બધી તમે એવી પીંજણમાં ગરી ગયા કે તમને પીંજણીએ જોવા ના જડી. આ વારે આપણે મિત્ર બધા રહ્યા, કોઈ પીંજણીમાં ચડ્યા, કોઈ ઠાંઠે ચડ્યા, કોઈ આમ ચડ્યા. આ બાઈ ઘૂંઘટ કરીને બેઠી. બાઈને એની માએ કહ્યું તું કે કૃષ્ણને કિમે કરીને મોઢું બતાવજે. આ વતન પકડીને ઝપાઝપી વેચી વિજય આ બાઈ દીકરીએ મેળવ્યો કે માનું વચન સિદ્ધ કર્યું. કૃષ્ણને ગોવાળ મંડળી નીકી કર્યું. કાંઈ નહીં, આજની તો કાલ આયા એ ક્યાં પાછળ જશે. શું કરશું સવારે? એકને તો ધીરજ કરવું પડે, કારણ કે હાથ જીત 2 પક્ષો હોય. એકની હાર એકની જીત એ તો સંસારનો ક્રમ. એટલે સ્વીકારી લીધી. પણ આ તો કૃષ્ણ હતો. આવો વૈશાખ જેઠ મહિનાનો દિવસ અને આવેલા અને ઘટના એવી ઘટે ને કૃષ્ણની લીલા અનેક રૂપે ચરિત્ર કીધા કરતા મૂળતા સોઈ. અવતારે અવતારે નારાયણ અનેક ભક્તો માટે ચરિત્ર કીધા, એનું નામ નારાયણનું સ્વરૂપ. તો આવું બરાબર બુકળ મેં વૈશાખ શ્રાવણ મહિનાનો સમય આવ્યો અને કૃષ્ણએ એક દિવસની ઘટના એવી કરી
કે 12 મેઘ ગોકુળ પર ખાંગા કર્યા. એટલો તો વરસાદ પડ્યો, એટલો પડ્યો કે ગોકુળ બધું તણાવવા માંડ્યું. અને ગોકુળ ગઈ તણાવવા માંડ્યું તો એ સંદેશો ફેરવ્યો. કૃષ્ણએ બધા ગોવાળિયાને કહ્યું કે તમે બધા લાકડી અડાડજો, આપણે ગોવર્ધન ઉપાડી લઈએ અને નીચે ગોકુળને સમાવી લઈએ, બધાને બચાવી દઈએ. એ ભાવ કૃષ્ણએ કર્યો. બધા ગોવાળિયાઓએ લાકડી અડાડી અને આદેશ કર્યો કે જે બચવું હોય નીચે આવી જાઓ. અને તઈ બધા જ બચવા જાય. તઈ આ દીકરીએ જાય. આ કૃષ્ણ વિરાટ સ્વરૂપે ટચલી આંગળીએ ગોવર્ધન ધારણ કર્યો હોય અને આ વિરાટ સ્વરૂપનું દ્રશ્ય જોયું તો એ માના જે વિચાર હતા એના ઉપર બટ્ટો લાગ્યો કે આમાં તો કોઈ દોષ નથી. પૂર્ણ પરિબ્રહ્મ નારાયણનું સ્વરૂપ આ દીકરીને દર્શન થયું. આ દીકરીને જ્યાં દર્શન થયું તે હૃદય એનું એવું ખુલી ગયું. પૂર્વના સંસ્કાર હશે એના ચિત્તમાં આ મૂર્તિ કંડારાઈ ગઈ. મૂર્તિ કંડારાઈ ગઈ ને એવી તો વિરહનો અગ્નિ જાગી ગયો કે આ સંસાર એને ખારો ઝેર લાગવા માંડ્યો. ને આમ કરતાં કરતાં મહિના દીમાં ચિંતાથી ચતુરાઈ ઘટે, શેષે ઘટે શરીર. ચિંતા બળી અભાગણી ને ચિંતા ચિતા સમાન. ચિંતા અને ચિતામહી કે એક મીંડાનો ફેર, બાળે બે બલાય જીવ અજીવ ને શંકરા. આવી ઘટના આ દીકરીની ઘટી. પરિણામ સ્વરૂપી આવ્યું કે મહિના મામાં એનો દેહ છૂટી ગયો વિરહમાં ને વિરામાં. વાત એ ઘટી ચિત્તમાં કંડારાયેલી મૂર્તિ કૃષ્ણની. તો આપણા શાસ્ત્રો કહે રહ્યા કે આશા તે વાસા ને સુરતા ત્યાં મુકામ. અંત સમયે રહેલો વિચાર મેરે તો ગિરધર હી ગોપાલ. એટલે મીરાની આ મેવાડમાં જ્યાં શરૂઆત થાયેલી, જ્યાં એના બાપ જમેલ રાઠોડને ત્યાં જેનો જન્મ થાય અને બચપનથી એના ભાવી હતા કે મેરે તો ગિરધર હી ગોપાલ. આ મીરા અને એ મીરાએ આ જગતને જે જ્ઞાન આપ્યું, રણા માટે જગત માટે સતત પ્રયત્નો કર્યા. એટલે મહાપુરુષો હંમેશને માટે સંતના સાનિધ્યમાંથી સદગુણ ગ્રહણ કરવા માટે આપણે આપણા ચિત્તને નિર્મળ કરી પ્રેમ ભાવને જગાડી પુરુષાર્થ કરીએ તો એમાં ક્યાંય અંધારું રહેતું ને. એટલે અનેકવિધ સંતો એક જ વાતના ટકોરા ભારતના કહેર્યા. વળી તિલકદાસ સાહેબે એમ કહ્યું, એ કુમારે હિરલો હાથથી રે તને અવસર આવો નહીં મળે રે. કોઈ બેઠા રે બંદા કાકું મને મોતને ત્રિવિધી દાતા પોત પે. હા કુમારે હિરલો હાથથી આવો અવસર પાછો નહીં મળે રે. મોતી પડ્યું રે મેં દાન મારે યોલા દૂરી જન જનને ક્યાંથી મળે રે જી. મોતી પડ્યું રે મેં દાન માને આવા દૂરી જન જનને ક્યાંથી મળે રે. પણ સંત જમેરી આવાજો મળે તો સંત જમેરી આવાજો તો મોગા મોતી નાને મૂલ કરે. હા કુમારે હિરલો હાથથી આવો અવસર પાછો નહીં મળે રે. ગુરુ વિના રે જન કરે રે સાધના ને ગુરુ વિના જ્ઞાન ક્યાંથી મળે રે જી. ગુરુ વિના રે જન કરે રે સાધના ને ગુરુ વિના જ્ઞાન ક્યાંથી મળે રે જી. પણ પાર્થ મણી નયા પાર ખારે ઢાને કાચન કરે. હા કુમારે હિરલો હાથથી આવો અવસર પાછો નહીં મળે રે જી. તારી
પ્રેમથી રે જેમ જળની રે સાથે જાજ તરે રે જી હે તારી પ્રેમથી રે જેમ જળની રહ્યો પર જાજ કરે રે જી. પણ કાયા રે કાતો યાય ખૂબ છે આમાં તમી રસની રહે હા કુમારે હિરલો હાથ તીરે આવો અવસર પાછો નહીં મળે રે જી. ઓ કહે તિલક દાસ સુરા સંગ્રામ માટે મર જીવાતે મોજું કરે રે રી હે કહે તિલક દાસ સુર સંગ્રામ માને મર જીવાતે મોજો કરે રે જી. પણ ધારણા બાંધેલા ધર્મની રહ્યો તો નમ તારે તાજ વેતળે હા કુમારે હિરલો હાથ પીરે આવો અવસર પાછો નહીં મળે રે જી. આ સંત મહાત્મા તિલકદાસ આ સંસાર સાગરમાં માનવનું મૂલ્ય આવો પારસમણી સમદેહ મળ્યો હે તો આનાથી શું એનો ઉપભોગ અને ઉપયોગ બે વચ્ચેનું અંતર નિખારીને નક્કી કર્યું કે આ દેહનો ઉપભોગ અને ઉપયોગ આ બે ગતિ તરફ કયા ગુણ ગ્રહવાથી ઉપયોગ બને અને કયા ગુણ ગ્રહવાથી ઉપભોગ બને આનો નિચોડ કર્યો. આ મહાપુરુષે પહેલા ચરણમાં કહ્યું તો ખોમાં કીડલો હાથથી આવો તને મનુષ્ય દેહ જેવો અવસર પાછો નહીં મળે. કોઈ બેઠા કઈક ખાખમાં માથે ત્રિવિધ તાપ ટળે તું ખોમાં હીરો હાથથી તને અવસર પાછો નહીં મળે. ત્રિવિધ તાપ, તાપ એટલે દુઃખ, 3 પ્રકારના દુઃખ. સંસાર સાગર ઉપર જો દુઃખના પ્રકારો હોય તો સિર્ફ 3 જ, ચોથું કોઈ દુઃખ છે. 3 પ્રકારના દુઃખ: આધ્યાત્મિક દુઃખ, આદિ ભૌતિક દુઃખ અને આધુનિક દુઃખ. આદિ ભૌતિક, આધ્યાત્મિક અને ઈશ્વર પરથી પડતું દુઃખ. આ 3 પ્રકારના સિવાય ચોથો દુઃખ પડવાનો કોઈ પ્રકાર, દાખલા તરીકે આપણે જોઈએ કે આદિ ભૌતિક અને આધ્યાત્મિક અને આદિ દૈવિક. આદિ દૈવિક દુઃખ ક્યારે ને કેમ પડે? આજથી આપણે 24 પર પાછળ જઈએ તો કચ્છમાં ભૂકંપ આવ્યો. કચ્છમાં ભૂકંપ આવ્યો અને એવી પળ ને એવી ઘટના એક 15 મિનિટની અંદર ઘટી ગઈ. માની લો કે આપણે એ જ યોજનામાં ક્યાંક ઘરે ગામમાં કોઈ તકરાર, પ્રપંચ, 2 પક્ષ બને અને 2 પક્ષને શક્તિને જો અજમાવતા કોઈ ઘાતકી હથિયારનો પ્રયોગ થાય, બોલવાથી ન પત્યું, હાથથી ન પત્યું, ઘાતકી હથિયારનો પ્રયોગ થાય તો ક્યાંક ઘટના એવી ઘટે કે આ 5 તત્વોથી પ્રાણને છૂટી જાય એવી ઘટના ઘટે. આવી ઘટના જે ઘટે તો કાયદાના બંધારણ પ્રમાણે ખાતું આવે, ખ્યાલ કરીને કાયદો હાથમાં લે. જો ગુનેગાર નક્કી થાય તો એને 302ની કલમ લાગે. આ ખાતાનો નિયમ આવ્યો. ઘટના શું ઘટી કે દેહમાંથી ચૈતન્યનું છૂટી જવું, ઘટનાની ભૂમિકા આ છે. એવી જ ઘટના 2002માં કચ્છમાં આવી. 15 મિનિટની અંદર 25,000 જીવાત્માઓનું છૂટી જવું થયું. અહીંયા એક દેહ છૂટ્યો તો એને 302ની કલમ આવી. ભલા ઉમાં કેના આગળ કલમ લગાવવી? 25,000નો ગુનેગાર કોણ? ખતરો કેના હામો ચલાવો? આ આદિ દૈવિક દુઃખ, ઈશ્વર તરફથી આવતું દુઃખ કઈ પડશે ને કેમ પડશે એ કોઈના હાથની બાજી. તો કે આ ઘટનાથી એક જ નામ સ્મરણને પરમાત્માનો વિશ્વાસ તારી એક પલ સુધરેલી હોય તો એ ઘટના તો ઘટીને રહેનારી આપણા હાથની બાજી નથી.
પણ ઈશ્વર સ્મરણ કરવું ને સત્કર્મ કરવું એ આપણા હાથની વાત છે. ઓમાંથી બચવું એ આપણા હાથની વાત નથી, પણ એના માટે એક એક પળ સુધારી લેવી એ આપણા હાથની વાત છે. આ આદિ દૈવિક દુઃખ, આદિ ભૌતિક દુઃખ, આદિ ભૌતિક દુઃખ હમણાં આપણને બધાને ભોગી રહ્યું છે. અને હમણાં આપણે જોઈએ રહ્યા, આપણે બધા લગભગ 70 વાળા હાઈને પોતરા દાદાના સંપર્કમાં આપણે એકદમ રહેલા જઈએ. હમણાં પોતરા આવે, પોતરીઓ આવે, મને અનુભવ થયો અને તમને બધાને થયો છે. એકદમ દોડતા દોડતા આવીને એવા ચોટી પડે કે દાદાનો કેટલો પ્રેમ છે, પણ દાદો પડખેરી જાય, આ ફોનમાં પ્રેમ છે એ પીડા થઈ પડી. આવી કરીને ક્યાં દાદાને પહેલા સંભાળે, ક્યાં ખીચામાં. પ્રેમ હોતો તો ઘટે મૂકી ન દે, પણ નાના ખીચામાં સંભાળે એટલે માથા કૂટી કે પ્રેમ. આદિ ભૌતિક સુખની વિટમણા મન ક્યાં વિટાણું છે. હવે આવા છોકરાને આ પ્રેમ એટલો બધો ફોનનો પ્રેમ, હવે એમાં કદાચ માએ બળ કરે ને દીકરો બળ કરે ને બાપને કદાચ આનંદ આવી જાય ને એમ કરતાં કરતાં એની ઈચ્છા પૂરી થઈ જાય. તો એની ઈચ્છા પૂરી થઈ ગઈ પછી આનંદની કોઈની સીમા ન રહે. કેટલાય છોકરાને બતાવે કે આ મારો ફોન, આ મારો ફોન, મારા બાપે લીધો, આ મારો ફોન. એને એમ કે સર્વ જગતનું સુખ બધું આમાં જ આવી ગયું. પણ એનો વ્યાપ એટલો હોય, વિચાર એટલો હોય, અને એમ કરતાં કરતાં હાથ વ્યાનો હિસાબ ભળે ને ક્યાંક ખોવાઈ જાય તે વળી દુઃખનો મારે એટલો જ આવે કે માએ વળશે ને બાપુએ વળશે ને ફોને ખોવાઈ ગયો. જેટલો મળ્યાથી આનંદ હતો એ છે બાર બાર દુઃખ આવે. આ ભૌતિક સુખ દુઃખનો પ્રભાવ. આ બચપન લ્યો, વડીલો રહ્યો, પાડોશીની ગાડી, આપણી ગાડી સેલ 2 વાર મારીને તઈ ઉપડે ને પાડોશીની 50 લાખની આવે તો આપણને જો એમ થઈ જાય કે નાના ભલે અખર લઈ આવ્યા કીધી આપણને 2 વાત હશે તો વાંધો નહીં, એમથી આવે કે જદીના લઈ આવ્યા ઘણી જોડે આવીને ભટકાશે પાછા. એટલે આ બહુ મોટું આ ભૌતિક સુખ દુઃખનો પ્રભાવ. તો કે આ એક પ્રકારનું દુઃખ ભૌતિક દુઃખ, બીજા પ્રકારનું દુઃખ આદિ દૈવિક દુઃખ, ત્રીજા પ્રકારનું દુઃખ આધ્યાત્મિક દુઃખ. આધ્યાત્મિક આપણે હાથને એમ કહીએ કે અહીંયા હાથ મંડ પહોંચે ત્યાં ખંજવાળ થાય તો મંડ રેવી સંદેશો દે ને હાથ રેવીના હથિયાર તૈયાર કરે ને ઉમાં જઈને આમ આંગળીઓ કરી નાખે તો થઈ જાય ગાલો ભેળાઈ ગયો. ઓર્ડર કેને કર્યો? મને કર્યો. એવી કેટલીક ક્રિયાઓ દેહમાં મનના કેવા પ્રમાણે હાલે. પણ કેટલીક ક્રિયાઓ એવી હોય કે આંખ ભલા પાપડને એમ કહી દે કે આખો દી ડગડગ કરો, જરીક વાર 2 કલાક વિયમો ખાનો તો ભલા એ ઢળેલી વિયમો ખાય પણ ઉગાડી રખડી રહે, એ મનનું કયું કરે નહીં. તો બીજી વાત આવી કે હૃદયનો ધબકાર જ્યાં જન્મ્યા ત્યાંથી આ હંચો વહી જ રહ્યો છે, વહી જ રહ્યો છે. આ બીજા બધા એને કંઈક હવે જરીક વિયમો ખાઈ લે છે, એને કહી કે જરીક વિયમો ખાવ તો વાંધો હતો. મને એને કહી દે કે જરીક ધબકારા તારા બંધ કરને જરીક વાર હુઈ રહે, એ જરીક વાર હુઈ રહે તો એનું થાય શું? અને એ હૃદય કદી મનનું કયું કરે ખરું? અને આ જઠરાગ્નિમાં ખાટું ખારું તીખું લુખું મીઠું જેવું નાખો એવું 4 કલાક કર્યા કે 6 કલાક કર્યા ઉઠો ને તો પાછા કાં તો બાપા નાસ્તો તૈયાર થયો, રે તૈયાર થયો તો હમણાં તો ખાઈને ઉતાવો એટલી વારમાં ઘી મૂક્યા. આવડી ચિંતા કરવા વાળો તારા જઠરાગ્નિમાં જગતપતિ બેઠો હોય, તારું આટલી રક્ષણ કર્યો, તું હુઈ રહે અને તારું કામ કરી નાખે, તારું ખાધેલ પચાવે અન્ન એ કેમ ભૂલાય નામ ભગવાન. તો આવી ગતિ આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક આ 3 પ્રકારના દુઃખ આ સંસાર સાગર ઉપર તોલાઈ રહ્યા. એટલે આ મહાપુરુષને કહેવું પડે તો આમાં ખોમાં હિરલો હાથથી તને અવસર આવો નહીં મળે. ખોઈ બેઠા બંદા ખાખમાં માથે ત્રિવિધ તાપ તપે ખોમાં હિરલો હાથ. આવી સંતના સાનિધ્યમાં જઈને સતને શોધીને સતરૂપી મોતી, આવું મોતી પડ્યું મેદાનમાં પણ લક્ષ્ય ન સાધે એ બાજુ તો એવા દુરીજન જનને ક્યાંથી મળે? એ તો કે એ લક્ષ્ય બને, એમાં પ્રેમ જાગે તો આ દશા માટેની દિશા જરૂર પ્રાપ્ત થાય. પણ એને બટાડવા હારું આ દુર્જન જનને સંત ઝવેરી જો મળે
તો તા મોઘા મોતીના મૂલ કરે. હાથો ઝવેરી હોય તો એના મૂલ થાય. એક હવે આ સમય આપણો ઘડિયાળ એમ કહેર્યું કે એક પ્રજાપતિ કે એનો તો વ્યવસાય મટકા ગળવાનો અને એનું ગધેડો એનું વાહન. હવે આમ કરતાં કરતાં માટે ખોદતે ખોદતે એક દિના સંજોગ સર્જણા અને એને ખોદતે ખોદતે હીરો જડ્યો. હવે હીરો જડ્યો એ ગધેડાને ખબર નહીં, કુંભારને ખબર નહીં. આ તો જે આપણો બળદિયાને કેમ પહેલાં ખેડીએ તો ઘૂઘરા બાંધીએ, અને આ લઈ કરીને બાંધી દીધું ગધેડાના કોટે. અને આ કોટે બાંધી કરીને માટી ભરી કરીને હાલ્યો આવે રહ્યો. ત્યાં હામો ઝવેરી મળ્યો. ઝવેરી મળ્યો ને ઝવેરીએ જોયું કે આ હીરો તો સારો 1.5 લાખનો ના કુંભારે ગધેડે બાંધ્યો હોય, કાંઈ ન થતો કહું ને મને દઈ દેતો હોય તો મારું કામ થઈ ગયા. એટલે આવી કરીને એને વિચાર આવ્યો ને કહ્યું, ભાઈ આ શું હે? તો કે આ મોતી એ માટી ખોદતે ખોદતે જડ્યું હોય ત્યાં બાંધી દીધું. પછી બોલ્યો કે તે દીવું હે? હા દીવું હે. તો કેટલામાં? તો કે 100 રૂપિયા. બોલ્યો ઝવેરી કે 100 નહીં 50 દેવું હોય તો કે ના 100 એટલે 100. બીજી વાર કહ્યું, ત્રીજી વાર કહ્યું, ત્રીજી વાર પ્રજાપતિએ કહી દીધું કે 100ના 99 લેવું હોય તો કંઈ નહીં, અમે કુંભાર રહી માંજગઢ કાંઈ નહીં. ઝવેરી જતો રહ્યો. ઘરે પહોંચ્યા 2-5 દી ગયા અને ત્યાં એક બીજો ઝવેરી આવ્યો. બીજા ઝવેરીએ આવી કરી અને આ મોતી કે તને દેવું હે? હા બાપા દેવું. કેટલામાં? તો કે 100 રૂપિયામાં. અરે આ મોતી કે 1.5 લાખનું હે, 100 રૂપિયામાં. તો એ રૂપિયા જે માગ્યા તે કુંભારને દઈ કરીને નીકળી ગયો. અને આ વાત જે ઓલ્યા ઝવેરીને ખબર પડી. ઓલ્યો ઝવેરી ઈર્ષાનો માર્યો આવ્યો કે એ કે કુંભાર તને કાંઈ ખબર નહીં, હું તને તદી 99 કહેતો તો ન દીધું ને આમ ને તેમને. આ રકજે કુંભારને ઝવેરી વચ્ચે થઈ. તો અહીંયા 2 થી તો ના બોલવાનું, પણ ગધેડાને વાચા આવી. હું એ ગધેડો ને મારો ધણી તો કુંભાર, પણ તું તો ગધેડો નતો ને તને તો હોમાં લઈ જવું તું, તને તો ખબર હતી ને. એમ જો આપણા મોતીનું મૂલ્ય જો આપણી સમજણમાં આવી જાય તો એ અમૂલક થઈ જશે. તો આવી પડે આપણે આપણા મનુષ્ય દેહને અમૂલ્ય ઘરતામાં લઈ જવા હારું આપણા સદગુરુ રજા પારસ મળી જવા મહાપુરુષના શબ્દ વડે આપણા માનસપટને એવું મઢી લઈ અને એવું મઢવા માટેની આ બધા જ દિવ્ય હંસોને એવી શક્તિ ભક્તિ સૌને પ્રાપ્ત થાવ એ આ વ્યાસપીઠ ઉપરથી એવી સદગુરુની આશીર્વાદ સહિત અહીંયા આપણને ઘડિયાળ રોકે રહ્યું. તો અહીંયા આપણે આ વાતને વિરામ આપીએ. બોલીએ સદગુરુ દેવ કી જય. નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. આજ કાયાનંદ કી જય. યુમિયા માત કી જય. નમઃ પાર્વતી પતે હર હર